નલિયા તાલુકા પંચાયતની મળેલી સામાન્ય સભામાં આજે નવા કોમ્પ્યુટર સેટ વસાવાશે તે પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આંગણવાડીને વધુ અસરકારક બનાવવાના હેતુ સાથે સામાન્ય સભામાં જે સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ છે તે વાપરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો। હવે જોઈએ નલિયા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ। આજરોજ અબડાસા તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। તાલુકા પંચાયતના અધ્યક્ષ મહાવીરસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને આ સામાન્ય સભા યોજાઈ હતી। તાલુકા વિકાસ અધિકારી SL ચૌધરી અને તાલુકા પંચાયત અબડાસાના ઉપપ્રમુખ રમીલાબેન ગજરા, ભાનુશાલી, મહાવીરસિંહ જાડેજા, શંકિતાબેન ગોસ્વામી, મોકાજી સોઢા, દાદભાઈ જત, જાફરભાઈ, જયદેવસિંહ જાડેજા, શિવજીભાઈ મહેશ્વરી સહિતના સભ્યો ખાસ હાજર રહ્યા હતા। સામાન્ય સભાના પ્રારંભે ભંડોળની ગ્રાન્ટમાંથી કોમ્પ્યુટર સેટ ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। અગાઉ જે કામોમાં ઇન્ટરલોકની ફાળવણી કરવામાં આવી હતી તે રદ કરીને બીજી અન્ય તે જગ્યાએ આ ઇન્ટરલોક કરવાનો પણ સામાન્ય સભાએ નિર્ણય લીધો હતો। બીજા વિકાસના કામોમાં આયોજનમાં લેવામાં આવશે તેવી પણ નિર્ણય લેવામાં આવ્યો હતો। સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી આંગણવાડીઓનું વિકાસ કરવા માટે આ ગ્રાન્ટ વાપરવામાં આવશે તેવો પણ સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો। જિલ્લા પંચાયતના સદસ્ય પરસોત્તમભાઈ મારવાડા, હાજી તકીસા બાવા સહિતના સભ્યો ખાસ ઉપસ્થિત હતા। તમામની ઉપસ્થિતિમાં સામાન્ય સભા સંપન્ન થઈ હતી। સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં નાના પંચના અગાઉના આયોજનમાં રદ કરેલા કામો 15માં નાના પંચના જે રદ થઈને આવ્યા હતા એના ફરીથી બીજા કામો સૂચવીને એને મંજૂર કરવા માટે અને સ્ટેમ્પ ડ્યુટીના કામો જે ઘટતી રકમ હતી સ્ટેમ્પ ડ્યુટીની એના કામો માટે સામાન્ય સભા બોલાવવામાં આવી હતી। સર, ખાલી આજે એક રજૂઆત આવી છે સભ્યની કે નલિયાની અંદર ગટરની સમસ્યા બહુ છે, તો એ બાબતે આપે શું કાંઈ એવું રીતે? ગટર માટે અગાઉ પણ એકવાર મને કોલ આવ્યો હતો, એટલે એકવાર મુન્દ્રાથી જેટિંગ મશીન મુકાઈને ગટરની સાફ સફાઈ કરવામાં આવી હતી। ફરી આજે પણ સરપંચનો ફોન આવ્યો છે, એટલે હમણાં બપોર બાદ હું ત્યાં વિઝિટ કરતા આવું છું। જે કંઈ પ્રશ્ન હશે એનું નિરાકરણ તાત્કાલિક કરાવી દઈશું। સાહેબ, નલિયાની અંદર નવા તલાટી હાજર તો થયા, પાછા વળી રજામાં હલાઈ ગયા છે, તો એ બાબતે શું છે? નહીં, હાજર થયા હતા, એમના મેડિકલ રીઝન હતું પણ ફરી પાછા હાજર થઈ ગયા છે।